હાલમાં દેશભરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે, ત્યારે ઉધના પોલીસ મથકમાં પણ પોલીસ જવાનો દ્વારા સફાઈ હાથ ધરાઈ હતી। 15મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની જાહેરાત કરી હતી અને ત્યારબાદ ગત 25મીથી 2 ઓક્ટોબર સુધી સુરત સહિત ગુજરાત રાજ્યમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ત્યારે રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં દરેક સરકારી અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા સફાઈ ઝુંબેશ આરંભાઈ છે અને સુરતમાં પણ મનપા તથા પોલીસ દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ છે, જેમાં લિંબાયત પોલીસ સ્ટેશન જિલ્લા પોલીસ ભવનમાં સફાઈ ઝુંબેશ કરાયા બાદ બુધવારે ઉધના પોલીસ મથક ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શેખ સાહેબે પણ સફાઈ કરી હતી અને લોકોને સ્વચ્છતા અંગે અનેરું એક મેસેજ આપ્યું હતું। શું પ્રોગ્રામ આપવામાં આવ્યો? ભારત સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજ રોજ ઉધના પોલીસ સ્ટેશન, ઉધના પોલીસ લાઇનમાં ઉધના બાળકોની સ્વચ્છતા અભિયાનનું કરવામાં આવેલ છે અને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પોલીસ ગંદકી કરે નહીં અને જે જગ્યાએ રાખે તેવું શપથ લેવડાવવામાં આવે છે। રાજ્યની તમામ સરકારી કચેરીઓ સાથે પોલીસ દ્વારા પણ હાલ સફાઈ ઝુંબેશમાં ભાગ લેવાઈ રહ્યો છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે અઝર કુરેશીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।